નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ભરૂચથી. ભરૂચના અંકલેશ્વરમાં ખુરશી પર બેઠા બેઠા એક ઇસમનું મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હાર્ટ એટેકથી એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો કર્યો છે. તેમને મૃતદેહનો કબજો લીધો છે અને પોલીસે વાલી વારસોની શોધખોળ પણ શરૂ કરી દીધી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. મૃતક સક્કરપુર ગામનો હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી રહી છે. ખુરશી પર બેઠા બેઠા જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. હાર્ટ એટેક આવ્યો હોય તેવી શંકા પણ સેવાઈ રહી છે. જોકે પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લેવાયો છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આ હાર્ટ એટેકથી મોત થયા હોવાનો અનુમાન સેવાઈ રહ્યો છે. ત્યારે એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે વાલી વારસોની શોધખોળ શરૂ કરી દીધી છે. તેની સાથે જ મૃતક સક્કરપુર ગામનો રહેવાસી હોવાનું પણ પ્રાથમિક અનુમાન અને પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે. આ ઘટના ભરૂચથી સામે આવી રહી છે. અંકલેશ્વરમાં ખુરશી પર બેઠા બેઠા એક ઇસમનું મોત નીપજ્યા હોવાની ઘટના, જેમાં અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આ ઘટના બની હતી. હાર્ટ એટેકથી મોત થયા હોવાનો અનુમાન પણ સેવાઈ રહ્યું છે. એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો પણ લીધો છે અને ત્યારબાદ વાલી વારસોની શોધખોળ પણ પોલીસ દ્વારા આરંભી દેવામાં આવી છે. શોધખોળ પણ શરૂ કરવામાં આવી ચૂકી છે. ત્યારે મૃતક સક્કરપુર ગામનો રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા પણ મળી રહ્યું છે. તો હાર્ટ એટેકનો કિસ્સો વધ્યો હોય તેવી શંકા સેવાઈ રહી છે. અંકલેશ્વરમાં ખુરશી પર બેઠા બેઠા એક ઇસમનું મોત નીપજ્યું છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આ હાર્ટ એટેકથી મોત નીપજ્યા હોવાની ઘટનાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો લીધો છે અને ત્યારબાદ વાલી વારસાની શોધખોળ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી ચૂકી છે. પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરાઈ રહી છે. તપાસની અંદર મૃતક સક્કરપુર ગામનો રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતી જાણવા મળી રહી છે. તો આ ઘટના ભરૂચથી સામે આવી રહી છે. અંકલેશ્વરમાં ખુરશી પર બેઠા બેઠા એક વ્યક્તિ ઢળી પડ્યો હતો. એકનું મોત નીપજ્યું છે. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હાર્ટ એટેકથી મોત નીપજ્યા હોવાનું અનુમાન પણ સેવાઈ રહ્યું છે. જોકે એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો લીધો છે અને ત્યારબાદની તપાસ હાથ ધરી છે.